સૌથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાને લઈ જેની વધુ એક માયાજાળનો પર્દાફાશ થયો છે। એબીપી અસ્મિતા પાસે સુપર એક્સક્લુઝિવ જાણકારી છે। કૌભાંડમાં રાજ્યના અનેક તબીબોના નાણાં હોવાનો પણ પર્દાફાશ થયો છે। એજન્ટ ધવલ પટેલે તબીબોના સંપર્ક કરાવી અને રોકાણ કરાવ્યાનો પર્દાફાશ થયો। ધવલ પટેલે 210 થી લઈ 230 કરોડનું રોકાણ કરાવ્યાનો પર્દાફાશ થયો છે। તો એક બાદ એક હાલ જે પર્દાફાશ થઈ રહ્યા છે ભૂપેન્દ્રસિંહ ઝાલાની માયાજાળના, જેમાં વધુ એક એ માહિતી સામે આવી રહી છે કે એજન્ટ ધવલ પટેલે તબીબોનો સંપર્ક કરાવ્યો હતો અને રોકાણ કરાવ્યું, અને આ રોકાણ 210 થી લઈ 230 કરોડનું હોવાનું પણ પર્દાફાશ થયો છે। અને તબીબોના કરોડો રૂપિયા ધવલ પટેલે બીઝેડમાં રોકાણ કરાવ્યા। ધવલ પટેલ એક લેબ ટેકનિશિયન છે અને આ સાથે જ તેણે તબીબોને રોકાણ કરવા માટે તેમનો સંપર્ક કરાવ્યો હતો। હિંમતનગરમાં ધવલ પટેલ જે લેબ ટેકનિશિયન તરીકે કામ કરે છે, ઓસ્ટ્રેલિયાના પીઆર વિઝા તેની પાસે છે। લેબોરેટરી પર હાલ તો એબીપી અસ્મિતાની ટીમ પર અહીં પહોંચી છે। ધવલ પટેલ જે એક લેબ ટેકનિશિયન છે અને જે લેબોરેટરીમાં તે ફરજ બજાવતો હતો, કામ કરતો હતો, ત્યાં એબીપી અસ્મિતાની ટીમ પહોંચી છે। અક્ષર લેબોરેટરી કોમ્પ્યુટરાઇઝ આ જે હિંમતનગરમાં આવેલી છે અને અહીં જ આ ધવલ પટેલ લેબ ટેકનિશિયન તરીકે ફરજ બજાવતો હતો। ધવલ પટેલની લેબોરેટરી પર એબીપી અસ્મિતાની ટીમ પહોંચી છે। તો તબીબોના કરોડો રૂપિયા ધવલ પટેલે જ બીઝેડમાં રોકાણ કરાવ્યા હતા અને ધવલ પટેલે તબીબોનો સંપર્ક કરાવ્યો હતો, રોકાણ કરાવ્યા। 210 થી લઈ 230 કરોડ સુધીનું રોકાણ કરાવ્યાનો પર્દાફાશ થયો છે। મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાની માયાજાળનો વધુ એક પર્દાફાશ થયો છે, કારણ કે માહિતી જે સામે મળી છે, જે એબીપી અસ્મિતાને એક્સક્લુઝિવ જાણકારી મળી છે તે મુજબ આ કૌભાંડમાં રાજ્યના અનેક તબીબોના નાણાં હોવાનો પણ પર્દાફાશ થયો છે અને આ માટે એજન્ટ ધવલ પટેલ જે તબીબોના સંપર્ક કરાવી અને રોકાણ કરાવતો હતો। બીઝેડ ફાઇનાન્શિયલ સર્વિસ નામની પોન્ઝી સ્કીમ જે ચાલતી હતી, એ પોન્ઝી સ્કીમની અંદર અનેક એજન્ટો એવા હતા કે જે ગુજરાતના અલગ અલગ ક્ષેત્રમાં રહેલા લોકોને એમના રોકાણ કરાવતા હતા। આવો જ એક એજન્ટ છે ધવલ પટેલ, જે અત્યારે ફરાર છે। ધવલ પટેલ હિંમતનગરની અંદર એક લેબોરેટરી ચલાવતો હતો, અક્ષર લેબોરેટરી નામની તેની અહીંયા લેબોરેટરી છે। એબીપી અસ્મિતાની ટીમ અહીંયા પહોંચી છે। આપ દ્રશ્યની અંદર જુઓ છો એ મુજબ અહીંયા એમની આ લેબોરેટરી છે, એમના નામે છે, અને જે માહિતી એબીપી અસ્મિતાને મળી છે એ મુજબ ગુજરાતના લગભગ અસંખ્ય ડોક્ટરોને તેમણે લાલચ આપી અને આ પોન્ઝી સ્કીમની અંદર રોકાણ કરાવડાવ્યું હતું। એબીપી અસ્મિતા પાસે જે આંકડો આવ્યો છે એ આંકડા મુજબ 210 થી લઈ અને 230 કરોડ રૂપિયાનું રોકાણ એકમાત્ર ધવલ પટેલે ગુજરાતના અલગ અલગ વિસ્તારની અંદર કામ કરતા ડોક્ટર્સ પાસેથી મેળવી અને આ પોન્ઝી સ્કીમની અંદર આ રોકાણ કરાવડાવ્યું હતું। અહીંયા પહોંચ્યા છીએ, અહીંયા પ્રયાસ કરશું વાત કરવાનો, જો કદાચ અહીંયા કોઈ હોય તો તેમની સાથે વાત કરશું। આ લેબોરેટરીમાં તમે એમ્પ્લોય છો કે તમારી પોતાની છે? ના, અમે એમ્પ્લોય છીએ। તો આ લેબોરેટરી છે કોની? ધવલભાઈ પટેલ। અચ્છા, કેટલા સમયથી નથી આવ્યા ધવલભાઈ અહીંયા? 4-5 દિવસથી। અચ્છા, આપ કઈ પોસ્ટ ઉપર છો અહીંયા? હું લેબોરેટરી આસિસ્ટન્ટ છું। અચ્છા, લેબ આસિસ્ટન્ટ ટેકનિશિયન। બેન, આપ કઈ પોસ્ટ ઉપર છો? હું લેબ ટેકનિશિયનમાં છું। અચ્છા, આ ધવલભાઈ પટેલ કેટલા દિવસથી નથી આવ્યા? આઈ થિંક 4-5 દિવસથી નથી આવ્યા। સોમવારે આવ્યા હતા, એ લાસ્ટ સોમવારે આવ્યા હતા, એના પછી એ નથી આવ્યા લેબ પર। અચ્છા, ધવલભાઈ કોઈ સ્કીમની અંદર રોકાણ કરે છે, આપને ક્યારેય કહ્યું કે આમાં રોકાણ કરવા જેવું છે, પૈસા મળશે એવું કંઈ? એટલે એ મીન્સ બીઝેડ ગ્રુપમાં છે એટલી અમને ખ્યાલ છે, માહિતી છે, પણ અમારી જોડે કંઈ એટલી બધી વાત નથી થઈ એમ બીઝેડમાં આ રીતે રોકાણ કરવા। અમને ભાઈ એવું કંઈ એમને ફોર્સ તો નહોતો કર્યો કંઈ બી બીઝેડમાં। બેન, ધવલભાઈ પાસે કોઈ કન્ટ્રીના પીઆર વિઝા કે વિઝા જતા આવતા હોય વિદેશમાં, આવું કંઈ ખરું? કેમ કે તમે એ કામ કરો છો કહેતા હોય। એટલે ઓસ્ટ્રેલિયામાં કંઈક એમના છે વિઝા, ઓસ્ટ્રેલિયા એમની ડોટર બી છે અને ત્યાં એ છે એમના પીઆર કંઈક વિઝા છે, એટલી અમને ખ્યાલ છે ઓસ્ટ્રેલિયા જતા ખરા। ખૂબ ખૂબ આભાર બેન વાત કરવા માટે। તો આ બેન સાથે વાત કરી જે અહીંના કર્મચારી છે, ધવલ પટેલની જે લેબોરેટરી આવેલી છે હિંમતનગરમાં, એ લેબોરેટરીની અંદર એમ્પ્લોય તરીકે આ બે લોકો
કામ કરે છે તેમણે કન્ફર્મ કર્યું છે કે આ લેબોરેટરી ધવલ પટેલની છે. ધવલ પટેલ BZ ગ્રુપ સાથે સંકળાયેલા છે તેવી તેમને પણ માહિતી છે. એબીપી અસ્મિતા પાસે જે માહિતી છે 210 થી લઈ અને 230 કરોડ રૂપિયા ગુજરાતના પ્રતિષ્ઠિત ડોક્ટરો પાસેથી ઉઘરાવી અને ધવલ પટેલે BZ નામની જે આ સ્કીમ ચાલતી હતી જેને પોન્ઝી સ્કીમ તરીકે હાલ ગણવામાં આવી રહી છે અને CID ક્રાઇમે ફરિયાદ દાખલ કરી છે. પોન્ઝી સ્કીમની અંદર તેમણે રોકાણ કરાવડાવ્યું હતું ડોક્ટરોનું અને બદલામાં BZ ના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલાએ તેમને ફરારી કાર પણ આપી હતી. જે માહિતી છે એ પ્રમાણે ધવલ પટેલ પાસે ઓસ્ટ્રેલિયાના PR વિઝા છે. ઓસ્ટ્રેલિયા અવારનવાર તે જતા રહે છે. તો આ વધુ એક પર્દાફાશ એબીપી અસ્મિતા ઉપર. કેમેરામેન પિયુષ લેવા સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, સાબરકાંઠા.